ચર્ચામાં છે ગુજરાત યુનિવર્સિટી. મોટા સમાચાર. ગુજરાત યુનિવર્સિટીમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. પીઓપી હેઠળ કરાયેલી ભરતીમાં કરોડો રૂપિયાની આર્થિક ગોબાચારીનો આક્ષેપ છે. 10 કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે અને તપાસ કમિટીની ભલામણ બાદ ગુજરાત યુનિવર્સિટીએ લીધો છે આ મોટો નિર્ણય. આ દરમિયાન એબીવીપીએ વિરોધ કર્યો. ગળામાં રૂપિયાના હાર પહેરી કમિશન અને કટકીનું નાટક ભજવવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન કરાયો. પૂરી જાણકારી આપને આપું તો ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વંટોળમાં આવી છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના સમયગાળા દરમિયાન પીઓપી હેઠળ કરાયેલી ભરતીઓ અને તેમાં અતિશય આર્થિક ખર્ચને લઈને આરોપ લાગ્યા છે. વિવાદ એવો વકર્યો કે એબીવીપીના ઉગ્ર વિરોધના દ્રશ્યો સામે આવ્યા. યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું અને 10 હંગામી કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા. માહિતી એવી કહે છે કે પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન નવા કર્મચારીઓને અગાઉના કર્મચારીઓ કરતા 5 ગણા વધુ પગાર ચૂકવવામાં આવ્યાના આક્ષેપ છે. હવે આ મનસ્વી પગાર વધારાના કારણે યુનિવર્સિટીની તિજોરી પર કેટલા કરોડનું મોટું નુકસાન થયું હોવાનો દાવો થયો છે ખબર છે? 10 કરોડથી વધુ, અંદાજે 10.93 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો છે. આ મુદ્દે એબીવીપીના કાર્યકરોએ ગળામાં રૂપિયાના હાર પહેર્યા, કમિશન કટકીનું નાટક નું સ્વરૂપ આપી યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું. અરજી અને વિરોધમાં સામે આવેલા આંકડાઓ જોઈએ તો માસિક 45,000થી કોર્ડિનેટરનો પગાર વધારીને 2.5 લાખ રૂપિયા કરાયો. આ સિવાય જીયુએસસીસીના સીઈઓનો પગાર માસિક 1.20 લાખથી વધારી 5 લાખ. નાની રકમ જ નથી. કોર્ડિનેટરનો 45,000થી 2.5 અને અહીં 1.20થી 5 લાખ. નવી ભરતીમાં 1.5 લાખ રૂપિયા જેવા તગડા પગાર આપવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક ખર્ચ જે અગાઉ 85,40,000 રૂપિયાની આસપાસ રહેતો હતો તે વધીને કેટલો થયો? 4.5 કરોડ. હવે આર્થિક ગડબડ અને વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રચાયેલી તપાસ કમિટીની ભલામણ બાદ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા 10 હંગામી કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સસ્પેન્શન પછી શું ખરેખર આ કોપાચારી છે? શું ખરેખર આટલો તગડો પગાર ચૂકવવામાં આવ્યો છે? તો કેમ? તેની પાછળ કોઈ લોજિક છે? કોઈ કારણ છે? શું યુનિવર્સિટી આ બાબતે યોગ્ય તપાસ કરશે? સવાલ છે.